એક કોલર પણ જોડાઈ ગયા છે. રુચિતા અમારી સાથે છે, તેમના ભાઈ માટે પ્રશ્ન પૂછી રહ્યા છે. જી રુચિતા, જણાવો આપનો સવાલ. હા, મારું એક ક્વેશ્ચન છે કે મારો ભાઈ એને ઊંઘ બહુ આવે છે એને. એ કયા સ્ટાન્ડર્ડની એક્ઝામ આપવા જઈ રહ્યા છે? શું મેડમ? કયા સ્ટાન્ડર્ડની એક્ઝામ આપવા જઈ રહ્યા છે? 10th કે 12th? બોર્ડમાં. 10th. ઓકે. જે પરીક્ષિતજી, આ ઘણા બધા વિદ્યાર્થીઓનો સવાલ હશે કે વાંચે એટલે તરત ઊંઘ આવી જાય છે, અને ખરેખર એવી જ વસ્તુ હોય છે. એ માત્ર ભણવાની બુક નહીં, કોઈ પણ જો તમારે ઇન્ટરેસ્ટ વગરની બુક હોય તો તમને ઊંઘ આવી જાય, અને એક્ઝામ નજીક આવે ત્યારે આપણને ભણવાનું પણ ઇન્ટરેસ્ટિંગ નથી લાગતું હોતું. સાચી વાત છે. અને આ પ્રોબ્લેમ જે પ્રમાણે આપે કહ્યું તે પ્રમાણે ઘણા બધા વિદ્યાર્થીઓ આ પ્રોબ્લેમ અત્યારે ફેસ કરી રહ્યા છે. તો આના માટે સૌથી ઇમ્પોર્ટન્ટ વસ્તુ મારે કહેવી છે કે જ્યારે આપણે સતત વાંચવા માટે બેઠા હોઈએ, લગભગ પોણો કલાક અથવા એના કરતાં વધારે, ત્યારે શરીરમાં બ્લડ સર્ક્યુલેશન ઓછું થઈ જવાને કારણે ઊંઘ આવવાનો પ્રશ્ન મોટે ભાગે આવતો હોય છે. અને એટલા માટે બાળકોને જ્યારે પણ ઊંઘ આવે છે, ખાસ કરીને દરેકે દરેક સ્ટુડન્ટ્સ જે હવે બોર્ડની પ્રિપરેશન કરી રહ્યા છે, જ્યારે પણ તમને ઊંઘ આવે છે એ વખતે આઈ વુડ રેકમેન્ડ કે ઇમિડિયેટલી ઊભા થઈ અને લગભગ 200 થી 300 ડગલા જેટલું ચાલી લેવું જોઈએ. થોડું પાણી પી અને બ્રિધિંગ એક્સરસાઇઝ, એટલે થોડું પ્રાણાયામ છે ઓર ડીપ બ્રિધિંગ છે એવું કરવું જોઈએ, જેને કારણે બ્લડ સર્ક્યુલેશન વધી જશે, સાથે સાથે બ્રેઇનને જરૂરી ઓક્સિજનની માત્રા મળી રહેશે. અને જ્યારે આપણે વધારે વાંચી રહ્યા છીએ ત્યારે બ્રેઇનને ગ્લુકોઝની રિક્વાયરમેન્ટ વધારે રહેશે. તો એ વખતે લાઈક ફ્રૂટ જ્યુસ છે ઓર બીજું કંઈ પણ એવી વસ્તુ લાઈક નોર્મલ ફ્રૂટ્સ છે, દૂધ છે, આ વસ્તુ લિક્વિડનું ફૂડ આપણે વધારે લઈએ, હેવી ફૂડ ન લઈએ તો ઊંઘથી આપણે બચી શકીશું. સાથે સાથે બ્રેકમાં ચાલવાનું અને ડીપ બ્રિધિંગ, આ બે વસ્તુ પર ખાસ ધ્યાન આપવું જોઈએ.